હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે છે તુલસી વિવાહ, એટલે ભાઈ મેં તો મસ્ત મજાની નાહી ધોઈને હું તો તૈયાર થઈ ગઈ. પછી મેં મિશન ચાલુ કરતી હતું. મારું મંદિર સાફ કરવાનું હતું અને મારે કાનોડાને નવડાવવાનો હતો અને મસ્ત મજાના કપડાં પહેરાવી દીધા. સવારમાં ભાઈ મેં તો આદુવાળી મસ્ત મજાની ચા પી લીધી. હો ભાઈ, તમે પીધી કે નહીં? પછી અમે BMW લઈને નીકળી ગયા. નીકળીને અમે ભાઈ જતા હતા. ક્યાં જતા હતા એ તો ભાઈ હું કાંઈ કહેવાની નથી. ચાલો પછી કહીશ. ચાલો ભાઈ, સવારમાં અમે નીકળી ગયા છીએ ને તમે મસ્ત મજાના ભાઈ બધા જોઈ રહ્યા છો. હટાહટી બધા કામે ધંધે જાય છે. હો ભાઈ, પછી આવી ગયા અમે રામનાથપરાને મેલડીમાના મંદિરે દર્શન કરવા. પણ હું તો તમને અંદરથી ન બતાવી શકી, પણ હું બહાર જ ઊભી હતી એટલે મેં તમને બહારથી બતાવી દીધું. પછી આવી ગયા અમે. આજે તુલસી વિવાહ હતા એટલે ગાયને લીલું નાખવા. એને પ્રતિક બધું ભરે છે, પણ એમાંથી ભરાતી બધું કાંઈ આવ્યું ને એટલે થોડુંક લીધું. મેં કીધું હવે થોડુંક લઈ લ્યો ને. હાલ નહીં ભાઈ, હવે હાલો. હવે નાની ગાયને અમે લીલું નાખી દીધું છે. મસ્ત મજાની ખાઈ છે. જો ભાઈ, આ મોટી ગાયો છે. પાછળ છે ને એ મસ્ત મજાને નાના વછરડા છે. મને તો નાના વછરડા બહુ જ ગમે. તમને ગમે કે નહીં કોમેન્ટ કરી દેજો. જા મસ્ત મજાનું મોટું અહીંયા ગૌશાળા છે. અહીંયા જ્યારે આવે ત્યારે બધે અમે અહીંયા જ આવીએ છીએ ગાયને લીલું નાખવા માટે. અને ભાઈ અમે આવી ગયા છીએ દુકાને. હાલો ભાઈ, પછી આવી ગયા અમે દુકાને આવીને ભાઈ પ્રતિકે તો મસ્ત મજાના દીવાબત્તી ભગવાનના કરી લીધા. અને પછી ભાઈ હું તો બેસીને બધાને મેં હાય હેલો કહી દીધું. પ્રતિકને કહી દીધું કે ભાઈ આપણા મિત્રને હાય હેલો કરી દો. મિત્રને હાય હેલો થઈ ગયો. પછી તો આજે હતો તુલસી વિવાહ ને હારે આજે મંગળવારે હતો એટલે મારે હતો આજે ઉપવાસ. એટલે પ્રતિક મારા માટે ફરાળી વેફર લઈ આવ્યા. એટલે મેં ભાઈ ફરાળી વેફર ખાઈ લીધી. અને પ્રતિકે એમ કીધું કે ભાઈ તમારે ખાવી તો કે નહીં, મારે તો નથી ખાવી, તારે ઉપવાસ છે, તું ખા, હું તો જમી લઈશ બપોરે. એટલે ભાઈ હાલો ભાઈ મિત્રો, તમે બધા વેફર ખાવા. હાલો, હવે અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. પ્રતિકે મારે થોડું કામ છે એટલે હાલ તને ઘરે મૂક્યો. મેં કીધું હા કાંઈ વાંધો નહીં, મૂકી જાઉં. એટલે ફટાફટ ભાઈ અમે જઈ ઘરે. હેલો ગાઈસ, ફાઇનલી હવે હું ઘરે આવી ગઈ છું. હવે મારે ઘરે થોડું ઘણું કામ બાકી છે, હું કામ કરી લઉં. અને આજે તુલસી વિવાહ છે એટલે આજે મારે તુલસી વિવાહની મારે બહાર તુલસીજીની રંગોળી કરવાની છે. એટલે કે હું તુલસીજી દોરવાની છું. અને પછી હું તમને તુલસીજી રંગોળી કરી છે હું તમને ફાઇનલ બતાવીશ. એટલે હાલો, હું પહેલાં મારું ઘરનું થોડું કામ પતાવી લઉં અને મારું રંગોળી પતાવી દઉં. પછી આપણે મળીએ. બાય. હાલો ગાઈઝ, મેં તમને કીધું હતું કે દીવા બધી કરી લીધા. આજે તુલસી વિવાહ છે એટલે દીવા કરવાના હોય. અને ફાઇનલી જો મેં તુલસીની રંગોળીએ દોરી નાખી છે. અને જો આ તુલસી વિવાહની મારી રંગોળીને તો તમને બ્લોગ મસ્ત પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.